11 ફેબ્રુઆરીથી લઈ અને 15 ફેબ્રુઆરી સુધી જૂનાગઢ ખાતે ભવનાથ વિસ્તારમાં જે મહાશિવરાત્રિનો મેળો થવા જઈ રહ્યો છે એના અનુસંધાને દર વર્ષે આપણો ભવનાથ મેળો જે છે ભવનાથ વિસ્તાર પૂરતો સીમિત રહેતો હતો એનો વિસ્તાર હવે આપણે વધારી અને જે ગિરનાર દરવાજા છે, ભરડાવાવ દરવાજા છે ત્યાંથી જ આખો એક મેળાનો માહોલ શરૂ થાય એના માટેનું જરૂરી સુશોભન કરીએ, સેલ્ફી પોઈન્ટ મૂકીએ, જે દરવાજા વચ્ચે છે એનું શણગાર થાય, લાઇટિંગ થાય, એટલે એક અલગ જ માહોલ ભક્તિમય વાતાવરણ ઊભું થાય એવો પ્રયાસ છે. બીજી વસ્તુ કે જે રવેડી છે એ રવેડીનો રૂટ દર વર્ષે લગભગ આપણે 1.5 કિલોમીટર જેટલો હતો. હવે દર વર્ષે લોકોની સંખ્યા જે છે રવેડી જોવા માટે સતત વધતી જાય છે અને એના અનુસંધાને આપણે નક્કી કર્યું છે કે બીજો 500 મીટર જેટલો એરિયા રવેડી રૂટમાં વધારવામાં આવ્યો છે અને એટલે રવેડીનો જે રૂટ છે એ કુલ 2 કિલોમીટર જેવો થવા જઈ રહ્યો છે. કે દર વર્ષે અલગ અલગ અન્નક્ષેત્રોમાં જે લોકો આવ્યા હોય આશ્રમોમાં આવ્યા હોય તો એક જગ્યાએ ભેગા થતા, એની જગ્યાએ હવે જે લોકો ત્યાં હશે એ પોતે ત્યાં બેસી અને રવેડીનો આખો જે છે એનું દર્શન કરી શકશે અને આનંદ લઈ શકશે. એ દર વર્ષે કરતાં જે મેં કીધું 500 મીટર વધારે છે તો જે મેર સમાજની વાડી છે ત્યાંથી લઈને શ્રીનાથ બાપુનું જે આશ્રમ છે ત્યાંથી આખો જે રિંગ રોડ છે અને પોલીસ ચોકી છે ત્યાં સુધીનો આખો પટ્ટો 500 મીટર વધાર્યો છે અને બાકીનો તો પછી દર વર્ષે જે આપણે હોય છે એ પ્રમાણેનો 1.5 કિલોમીટર. બીજો મુદ્દો અમે એક વિચાર્યો છે કે આ વખતે 25 જેટલા અલગ અલગ પાર્કિંગ આપણે નક્કી કર્યા છે અને એમાં અમે એ પણ નક્કી કર્યું છે કે જો આપણે ગિરનાર દરવાજા, ભરડાવાવ દરવાજાથી લોકો ત્યાંથી ચાલીને જાય તો એક આખું આ સુશોભન છે, લાઇટિંગ છે, ભક્તિમય વાતાવરણ છે એનો આનંદ લઈ શકે એના માટેનું પણ અમે આયોજન કર્યું છે. અલગ અલગ પાર્કિંગની જગ્યાઓ કરી છે અને ત્યાં લગભગ 18,000 જેટલા વ્હીકલ આપણે પાર્કિંગ કરાવી શકીશું એ પ્રકારની વ્યવસ્થા કરી છે. પોલીસનો બંદોબસ્ત પણ વધાર્યો છે. જે દર વખતે 1500 આસપાસ રહેતા એ આ વખતે 2900થી લઈને 3000 જેટલો પોલીસ સ્ટાફ પણ રહેવા જઈ રહ્યો છે. સમગ્ર મેળો જે છે એમાં ઉતારા મંડળ છે એની સાથે સંકલન કર્યું છે. એમને જરૂરી સાજો સામાન છે એ સમયસર મળી રહે અને દૂધ છે, શાકભાજી છે, ગેસની બોટલ છે એનું પણ સતત એ લોકોને મળી રહે એનું પણ આપણે આયોજન કર્યું છે જેથી વધુમાં વધુ લોકો જે છે એને એકોમોડેટ કરી શકે. સફાઈ માટે પણ ખાસ વિશેષ ધ્યાન અપાયું છે. દર વર્ષ કરતાં આપણે 3 ગણી વ્યવસ્થાઓ આ વખતે એમાં સફાઈમાં ખાસ ધ્યાન આપી રહ્યા છે જેથી મેળો છે એ સ્વચ્છ મેળો બની રહે અને લોકોને પણ એક સ્વચ્છતાનું વાતાવરણ મળી રહે એવું આપણે એમાં આયોજન કર્યું છે. એક આ વખતે નવી વસ્તુ એ પણ શરૂ કરીએ છીએ. આ સમય 11 તારીખે સાંજે એક નગર પ્રવેશનો આખો એક કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં સાધુ સંતો હશે એમનું નગરજનો સ્વાગત કરશે. એમાં લોકો એમાં જોડાશે, એમની આરતી વગેરે કરવાની અને એમના આશીર્વાદ લેવાની આખા રૂટ ઉપર પણ લોકો ઊભા રહેશે. ત્યારબાદ આખી જે નગર પ્રવેશ થયા બાદ સાધુ સંતો સાથે આરતી કરવામાં આવશે ભવનાથ મંદિરમાં અને એક ધર્મ સભાનું પણ એ દિવસે આયોજન આપણે કરી રહ્યા છીએ. દર વર્ષે જેમ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે ગોઠવતા હોય છે એ આ વખતે વિચાર છે કે જિલ્લા પંચાયત સામેનું જે પાર્કિંગ ગ્રાઉન્ડ છે એ જગ્યાએ આપણે મોટો એક મંડપ બનાવી અને ત્યાં લગભગ 5-6 હજાર લોકો એક સાથે આખો સાંસ્કૃતિક કાર્યક્રમ માણી શકે એ પ્રકારની આખી વ્યવસ્થા જે છે આપણે આ કરી રહ્યા છીએ. એટલે રાજ્ય સરકારના સહયોગથી, સાધુ સંતોના આશીર્વાદથી જિલ્લા વહીવટીતંત્ર આખો એક મેળો એક નવી ઊંચાઈએ લઈ જઈએ અને ભવ્યતા એને આપણે આપીએ એ પ્રકારનો આજે નમ્ર પ્રયાસ છે. પણ વસ્તુ કરી છે કે એક પ્લાન એ રીતેનો છે કે જે ઓલ્ડ એજના લોકો હોય, કોઈ બાળકો આવતા હોય તો એના માટે અમે જરૂરી જે ઈ કાર્ડ જે આપણે કહીએ છીએ કે વ્હીકલ છે ઈ વ્હીકલ એ રાખીશું, અર્બેનિયા જેવી ગાડીઓ પણ રાખીશું કે જેથી આવા લોકો હોય અને એને જરૂર પડે તો એક્સક્લુઝિવ એમના પૂરતું આપણે એક વ્યવસ્થા રાખીશું જેથી એમને ઓછામાં ઓછી એમાં તકલીફ પડે. બાકી અધિકારીગણ જે અમે એ રીતે નક્કી કર્યું છે કે જેટલા પણ અમારા અધિકારી કર્મચારીઓને ડ્યુટી આપે છે એને અમે 3 અલગ અલગ શિફ્ટમાં એને ડ્યુટી આપવાના છે અને એમને પણ એક જ જગ્યાએ સવારમાં માન લો કે કોઈની 7 વાગે ડ્યુટી હોય તો એ સવારે 6:30 મોબિલાઇઝ થઈ જાય પાર્કિંગ સ્પેસમાં, ત્યાં અમે એમને બસ આપીશું. બસ બેસાડીને જ પોતે એ જગ્યાએ જઈને ફરી પાછી બસ આવીને બેસી જાય એટલે ઓછામાં ઓછા પાસ જે છે આપવા પડે અને ઓછામાં ઓછું લોકોને તકલીફ પડે એ રીતેનું અમે એમાં આયોજન. આરોગ્યમાં પણ અમે અત્યારે છે લગભગ 350 આરોગ્ય કર્મચારીઓનો સ્ટાફ અમે ગોઠવ્યો છે. એની અંદર અમે આઈસીયુ સુવિધા સાથેનો પણ અને 108 એમ્બ્યુલન્સ વગેરે સાથેની સુવિધા રાખી છે એટલે એમાં પણ કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું આયોજન કર્યું છે. પ્લાસ્ટિક મુક્ત માટે આ વખતે અમે અલગ સમિતિ બનાવી છે ડીસીએફ શ્રીના અધ્યક્ષતામાં અને એમાં પણ જેટલા પણ આપણા પ્રવેશ સ્થળો છે ત્યાંથી
જે દુકાનો છે ત્યાં સતત અમારી મોબાઈલની ટીમ વગેરે છે એ ચેકિંગ કરતી રહેશે અને એનો કોઈ પણ જગ્યાએ ભંગ ન થાય એન્શ્યોર કરશે. એવું જરૂર જણાશે તો દંડાત્મક કાર્યવાહી કરશે. સાહેબ ખાસ કરી એસટી માટે જો દર વખતે આપણે લગભગ કહેવાય છે કે 350 થી 300 જેટલી બસો આપણે રાખતા હોય છે. આ વખતે લોકોનો ધસારો થઈ શકે એ પ્રકારની જે છે જોતા અમે એને વધારે બસોની માંગણી કરવાનું કીધું છે. મિની બસ જે 70 જેવી છે એમાં પણ એને વધારો કરવા માટેની અમે સૂચના આપી છે. એમાં ખાસ કરીને સર જોવા જાય તો આજ જે રૂટની વાત કરું છું એમાં દબાણ છે સર, તો એ દૂર કરવામાં આવશે સર? તો સતત દબાણો દૂર થઈ રહ્યા છે. 2 દિવસ પહેલા પણ આપણે જોયું કે દબાણો દૂર કરે એટલે એક મેળા અધિકારીને પણ અમે સૂચના આપી છે કે જ્યાં જ્યાં તમને લાગે છે કે આ જગ્યા જે છે દબાણમાં છે એની જરૂરી કાર્યવાહી કરી અને દબાણ દૂર કરવાની પ્રક્રિયા સતત આપણે ચાલુ રાખેલી છે. એમાં